સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હિરલબેન જશે ભણવા અત્યારમાં સવારમાં, અને આજે તો જવાનું છે મારા જેઠની ઘરે, કેમ કે કાલ પાસમ રહ્યા હતા અને આજે પાવડા સોડાવે ને એવું બધું હોય ને, તો આજે જવાનું છે ત્યાં સવારમાં. એટલે વહેલા પણ આપણે ઉઠી ગયા છે, કામ પણ થઈ ગયું છે, થોડું ઘણું કામ રહ્યું છે. અને સુરજ દાદા જો આવા કાંક થોડાક દેખાય છે, જો મસ્તીના કેસરી કલરના. હા જો એટલા સુરજ દાદા પણ દેખાય છે. અને આપણે સવારમાં કામ પણ કરી નવરા થઈ ગયા છે. અને અમિતના પપ્પાને શાક દઈ દીધું છે, તે બેઠા બેઠા ધ્યાન રાખે છે અને તાપે છે. જો બતાવું તમને, તમે શાકને ધ્યાન દો ને તો થોડો વિડીયો બનાવી નાખું. જો અમિતના પપ્પા જો શાક વઘારી અને હું ગઈ આગળ, મેં તમે ફેરવો ને તો થોડો વિડીયો બનાવી નાખું. કા શાક બનાવી હો ભાઈ. જો બટેટાનું શાક છે. કેમ કે અત્યારમાં જો મેં તમે આ વઘારીને દીધું, મેં તમે આમ સમજો ફેરો ને તો વિડીયો બનાવી નાખું, નકર પછી મોડું થાય. કેમ કે ઓલા ઘરે જવું છે ને, હજી મારે એક પોતું કરવાનું બાકી છે. પછી આપણે જવાનું છે. કા જો પોતું કરવાનું બાકી છે, હું પોતું કરી નાખું પછી અમે પણ જઈએ. કેમ કે હિરલનું અમિતનું તો રાંધવું જ પડે, તોય હું અમે શાક વઘારીને મૂકીને વયા જાઉં, પછી આવીને થોડી ઘણી રોટલી કરી નાખીએ, એવું બધું છે. હાલો યુટ્યુબ ફેમિલી, જો અમારે સવારમાં ગાય આવી ગઈ છે. ગાયને જો બાલભોગ દઈ દીધો છે. હિરલના મમ્મી તો વાળે છે અત્યારમાં. જો હું એલી વાળવાનું ચાલુ કર્યું એમ ને. તો બન્યા રહી જો બ્લોકમાં. જો લગ્નની ટ્રાફિક એટલી વાર બોલી વાહન એટલું કેમ કે લગ્ન હાલો યુટ્યુબ ફેમિલી, જો અમે પાછળ રહ્યા હતા, આજ પાવણા છૂટી ગયા છીએ અને જમી કાઢીને અમે અત્યારે ઘરે વી આવ્યા છીએ. કા હા, ગોર બાપા આવ્યા હતા, અને વિધિ કરાવી કેવી. કા એવું બધું છે. અને અમિત ને હિરલ બેનભાઈ બી ભણવા જતા, પણ આજ મોદી સાહેબ આવ્યા હતા ક્યાંક, એટલે આજ ભણવાનું બંધ છે. કા બસું આજ બંધ છે. તો હિરલબેન જો કેમ હિરલબેન આજ ભણવાનું કેમ બંધ રહ્યું? મોદીજી આવ્યા છે, બસ બંધ હતી આજે, એટલે બસ એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલ જો બપોરા ટાણું થઈ ગયું છે, અને અમે તો જમીન બે વીએ છીએ. અમિત ને હિરલ જમવા બેસે છે અટાણે. જો બપોરા કરવા ભાત છે, આમાં છે રોટલી, આમાં છે છાશ, અને આવું છે રીંગણા બટાટાનું શાક. તો હાલો બધા બપોરા કરવા. તો એવું બધું છે. તો બેનભાઈ બેન અટાણે બપોરા કરવાના છે, તો હાલો બધા બપોરા કરવા. હાલો રોંઢો થઈ ગયો છે. આપણે રોંઢાના 3 વાગી ગયા છે, અને હિરલબેન કરે છે રોંઢડી અત્યારે. અને અમિત ને પપ્પા ગયા છે આજ વાડીએ, કેમ કે તુવેર પાકી ગઈ છે કે નહીં, તો એ કે આજ આપણે મુહૂર્ત કરી આવી અને કાલ વાટવાનું ચાલુ કરીએ. તો હિરલબેન જો અહીંયા આવું કંઈક રોંઢડી હાલે છે. કઈ રત હાલો બધા રોંઢડી કરવા. જો એવું છે. અમિતભાઈ હોય તો દુકાને જાય, કાંઈ કાંઈ વસ્તુ ઓલા પડીકા ને એવું બધું લઈ આવે. કા અમિતભાઈ જવાડીએ તે બેને આજ ઘેરે ને ઘેરે આ બધું પડ્યું હતું, બપોરનું વધ્યું હતું, એ ચાલુ કર્યું છે. જો હિરલબેને કામકાજ રોંઢાનું ચાલુ કર્યું છે. 4 થઈ ગયા છે. કાલ ખબર પડશે, આજ તુરનું મુહૂર્ત કરવા જશે. કાલ તો રવિવાર છે. એટલે કોઈ કહે છે કે મજા આવે લડવાની, એટલે કાલ લડવા લઈ જવાની છે તુવેર. કા હું થાય આપણે જોવું. હા, એટલે કાલ ખબર પડે ને કેમ કામ થાય વાડીએ. કા એટલે એ કે મજા આવે, જોઈશું આપણે કાલ કેવી કામ કરે છે વાડીએ. એટલે આવું કામ કરવું પડે તો જો કેમ કરે. જો હાલો જો આપણે વાડીએ તુર લણવા આવી ગયા છે. તો જો આવી કાંક તુર છે, અને આપણે જો આવી કાંક તુર લેણી છે. આ શેઠા મોસમ જ લેવા નથી. જો એક આ એક શેઠા મોસમ, આ એક સીધી હાર લેણી છે, એક આ સીધી હાર લેણી છે, અને એક ઓલી પાછળની સેલી હાર લેણી છે. એટલે એટલી લેણી છે અમે અત્યારે તો.
કાલ તો પાછા દાડિયા કરવાનું થાય તો લણવાનું થાય, નકર ઘર મેં લણવાની છે. જો અને હવે અમારે કાંક તૂર છે, જો હાવ ખખડી ગઈ છે. જો એટલે આપણે હવે શેઠા મોસમ ને એવું તો શેઠા મોસમ ને એવું તો લણાઈ ગયું છે. શેઠા મોસમ લણવા નથી એટલે આવ્યા હતા. આજ તો મુહૂર્ત તો કરી નાખ્યું છે અને હવે ઘર દેમના જઈએ છીએ. આપણે ઘેર જવા માટે નીકળી ગયા છીએ. જો આપણી ગાડી અહીં પડી છે, ગાડી એટલે કે આપણી મહિન્દ્રા થાર. જો તો હાલો અમે ઘર દેમના હવે જઈએ છીએ. અને જાવા કઈક કારેલા છે અને માર પપ્પા 2 દૂધી લેતા આવ્યા. જો માર મમ્મી આ કપડા ધોય એને અને નવા કપડા કરીને આવ્યા. ઈ તો તારી નોકરી છે. જાવા કઈક કારેલા છે કા પપ્પા? વેલા મેં એમ જોઈતા હોય ને હાલો જો મારી મમ્મી કારેલા શાક બનાવે છે તો આપણે ત્યાં જઈને જોઈએ. જો આપણે કારેલા સરસ મજાના બફાઈ છે અને બફાઈ ગયા છે. જો કેવા મસ્તીના બફાઈ ગયા છે. જો હા બફાઈ ગયા છે. ભરીને કારેલાનું શાક બનાવવાનું છે. ટમેટા ને કોથમીર બધું નાખી અટાડે સકણી પેળવવાનું ને એવું બધું હાલે છે. ભરાઈ જાય કારેલા પછી પાછા બતાવીશું. આવા કાંક સરસ મજાના કારેલા ભર્યા છે. હાલો બધાય કારેલાનું શાક ખાવા. આવા કાંક ભરીને સરસ મજાનું બનાવ્યું છે. કેમ કે અમારા ઘરમાં પાછા કારેલા કોઈ ન ખાય. લોટ ભરેલો હોય ને કઈ ખોખા બધા કાઢી નાખે. એમ પપ્પા એક ખાય. કાઈ રે? હા. તને કેવું હિરલ ભાવે કારેલાનું શાક? ભાવે? મને કારેલાનું શાક ન ભાવે, અંદર નું વાળો હોય ને ઈ ભાવે. ચણા. હા. અને હિરલ તેમ જો આખું કારેલું આ તો ભરી નાખે છે. જો આખું ભર્યું. જો બટકાઈ નો કર્યા કારેલા. અને હું આ લોટ બાંધતી બાંધતી મારી મમ્મી ક્યાંક વિડીયો ઉતાર લે થોડો, તે વિડીયો ઉતારતી હતી. જો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે. વાળુમાં છે આવું સરસ મજાનું કારેલા ભરેલું શાક, રોટલી અને ડુંગળી અને આમાં છે શાક. અમિત ખાતો નથી કારેલાનું શાક, એના માટે શાક છે. તો હાલો બધાય વાળું કરવા. આજનો દિવસ કાંક આપણે આ અમારો વિડીયો જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.